સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2 દિવસમાં અનેક જગ્યાએ રોડ બેસી ગયા હોવાના બનાવ સામે આવ્યા છે। ત્યારે ઉધના સ્થિત મેઇન રોડ ઘસી જતા પડેલા ભૂવામાં એસટી બસ ફસાઈ જતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉધના સચિન રોડ પર પડેલા ભૂવાના કારણે વહેલી સવારે મુસાફરોથી ભરેલી GSRTC બસ અચાનક રસ્તા વચ્ચે ફસાઈ ગઈ હતી। ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો। વરસાદી માહોલ વચ્ચે ક્રેન અને અન્ય સાધનોની મદદથી લગભગ 3 કલાકની મહેનત બાદ બસને બહાર કાઢવામાં આવી। ત્યારબાદ એક ટેમ્પો પણ એ જ ભૂવામાં ફસાઈ ગયો હતો, જેને પણ લાંબી કામગીરી બાદ બહાર કાઢવામાં આવ્યો। ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટર દેવેન્દ્ર બોકડિયાએ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી। સ્થાનિકનો આક્ષેપ છે કે રોડ બનાવવામાં થયેલી બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। બાદમાં સુરત મનપાની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી તો ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। જગદીશભાઈ, જો રસ્તા ઉપર ખાડા પડ્યા છે, કેવી રીતે સમસ્યા લોકોના આ તમારી સામે છે। જો અવર જવર કેટલી પડે છે, જયારે ખાડા ખોદે છે ત્યારે બરાબર છે, પણ જયારે ખાડા એનું કામ પતી જાય પછી એનું જે પૂર્ણ થવું જોઈએ એ 100% નહીં જતું અને પૈસાનું પાણી જ થાય છે। અવારનવાર આ લોકો છે કે સ્માર્ટ સિટી બનાવવા છો, આવી રીતના અમે ડેવલપ કર્યા છે, કેવી રીતે કશું જ નહીં। આ આરસીસી રોડ નીચે બેસી ગયો છે અને પેલો રોડ ઉપર આવતો છે, શું કરવાના? એનું કઈ લેવલ તો હોવું જોઈએ ને બરાબર। જો આ પાણી ભરાઈ ગયા છે, દર વખતે સમસ્યા છે। સામે તો ખાસ મોન પાન તો ખાસ ભરાઈ ગયા છે। તો મહાનગરપાલિકા કહે છે કે અમે સ્માર્ટ સિટી બનાવી છે, ટેકનોલોજી રોડ બનાવ્યો, કોઈ લેવલ વિવાદ કઈ નથી। આ ઊંચું જાય છે, પેલું નીચું જાય છે, બીજું કઈ નથી। કેટલી બેદરકારી કોઈ લિમિટ જ નથી એમની તો સાહેબ। બસ ખાડા પડ્યા એને પૂરો, બીજું કઈ નહીં। લેવલ ઊંચું જાય નીચું કઈ જોતા નથી। તમે કોઈ વખત નગરસેવકને કીધું કે ભાઈ અહીંયા આવી રીતના પાણી ભરાઈ જાય છે? ભાઈ એ લોકોને ખબર જ છે, આપણા અહીંયા પ્રતિનિધિ રહે છે જ આપણે અહીંયા। શું કે છે એ લોકો? કઈ નહીં, સમજે એનો ખાડો પૂરી જશે, બસ બીજું કઈ નહીં। પણ લોકો હેરાન થાય છે, આ બેસી જાય છે, જો સવારમાં ટેમ્પો અહીંયા ફસાઈ ગયો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।